તો મિત્રો આ છે આપણો આઈફોન 17 પ્રો મેક્સ. તો આપણે આને અનબોક્સ કરી નાખીએ. આપણે ઘણા બધા ફોનના અનબોક્સિંગ કર્યા છે, પણ આજે આપણે આપણા પોતાના ફોનનું અનબોક્સિંગ કરવાનું છે. પોતાના એટલે આપણે આ ફોનને પોતાને વાપરવા રાખવાનો છે. ઘણા બધા મિત્રો એ પણ પૂછતા હોય છે કે તમે વિડીયો શૂટિંગમાં કયો ફોન વાપરો છો. તો અટાણે જે શૂટિંગ થાય છે એ આઈફોન 15 પ્રો મેક્સ છે, અને આ મિત્રો આપણે અનબોક્સિંગ કરવાના છે આઈફોન 17 પ્રો મેક્સ છે. તો આઈફોન 17 પ્રો મેક્સ આપણે એપલ ઇન્ડિયા ઉપરથી મંગાવ્યો હતો. તો એપલ ઇન્ડિયાનું આવી રીતનું બોક્સ આવે છે મિત્રો, આવી રીતનું પાર્સલ આવે છે. તો અંદરથી કાઢી લઈએ આપણે ફોનને, એટલે કે ફોન ક્યાંય ડેમેજ ન થાય મિત્રો. અહીંયા પણ જો એપલ ટાઈપ જ આ રાખ્યું છે, એપલનું જે રીતે અનબોક્સિંગ કરતા એવી રીતે આ બોક્સનું. તો મિત્રો આ છે આપણો આઈફોન 17 પ્રો મેક્સ. તો આપણે આને અનબોક્સ કરી નાખીએ. તો આ સીલ બ્રેક કરી નાખ્યું. હવે અહીંથી કરી નાખીએ મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, આ કલર એકદમ જોરદાર કલર છે. આઈફોનમાં ખાસ કાંઈ એક્સપિરિયન્સ હોય ને તો આ પન્ની કાઢતા હોય એમાં. તો આપણે તો ઘણા બધા ફોનના અનબોક્સિંગ કરી નાખ્યા, પણ આપણો છે તો આપણને થોડુંક કાંઈક અજીબ લાગે છે કે ભાઈ આપણે પોતાને યુઝ કરવો છે, એ ફોનને આપણે અનબોક્સિંગ કર્યો છે. પાવર ઓન કરીએ મિત્રો. તો જોઈ શકો છો તમે, આ ફોનમાં બીજું તો કાંઈ જોવાનું હોય નહીં. આ છે ચાર્જિંગ કેબલ અને આ છે સિમ ઇજેક્ટર પિન, એટલે આટલું જ બધું આવે. કાંઈ બીજું તો આવે નહીં. ચાર્જર નહીં તો આપણે જ લેવાનું હોય છે. તો ફાઇનલી મિત્રો આપણો ફોન સેટઅપ થઈ ગયો છે, અને ઓરેન્જ કલર કેવો લાગે એ મિત્રો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને તમારો ફેવરેટ કલર કયો છે? આમાં જે 3 કલર અનાઉન્સ થયા એમાં તમારો ફેવરેટ કલર કયો છે? મારો ફેવરેટ કલર તો આ ઓરેન્જ છે, એટલે મેં આ પર્સનલી યુઝ કરવા માટે ઓરેન્જ કલર લીધો. અને બીજું મિત્રો, આ ફોનના આપણે વોટર ટેસ્ટ કરવાના છે, ફ્રીઝરમાં જમાવવાના છે, અને બીજા પણ ઘણા બધા ટેસ્ટ કરવાના છે. તો તમે કયું ટેસ્ટ આનું જોવા માંગો એ પણ કમેન્ટમાં લખી નાખજો મિત્રો. હવે ઘણા બધા મિત્રો એવું પૂછશે કે આ ફોન લીધો ક્યાંથી, કારણ કે ઘણા બધાના રોજ ફોન આવે છે કે ભાઈ આપણે આઈફોન 17 પ્રો મેક્સ લેવો છે, 17 પ્રો લેવો, તો ક્યાંય મળતા નથી મિત્રો. મેં જ્યારે આનું બુકિંગ થયું હતું 12 તારીખે, તેથી મેં બુક કર્યો હતો, ત્યારે મને 15 દિવસ પછી મળ્યો છે. એટલે હજી આની શોર્ટેજ છે માર્કેટમાં, પણ 1 થી 1.5 મહિના પછી આની શોર્ટેજ પતી જાય, પછી તમને ઇઝીલી મળી જાય. અટાણે મળે છે પણ થોડા ઓન લે છે, અથવા તો એપલ કેર પ્લસ લેવરાવે છે. પણ મિત્રો મારો જે એપલનો 4 વર્ષનો અનુભવ છે ને, એમાં હું અહીં ક્યાંય ઓફલાઈનમાં બુક નથી કરાવતો, કારણ કે બુક કર્યા પછી બુક તો કરી લે છે પણ ટાઈમે આપતા નથી, બહુ વાર લગાડે છે, અને જે ફોન આવે એના ઓનમાં વેચી નાખતા હોય છે. એટલે હું તો એપલ ઇન્ડિયા પરથી જ મગાવું છું. તો એપલ ઇન્ડિયા પર મેં 12 તારીખે બુક કર્યો હતો, તો મને આજ 29 તારીખે મળ્યો છે મિત્રો. હજી મિત્રો આ ફોનની લગભગ 1.5 મહિનો શોર્ટેજ રહે, પછી ઇઝીલી મળવા માંડશે.